નમસ્કાર દર્શક મિત્રો, તો આજે આપણે વાત કરવાના છીએ કે જે કિસ્મતમાં લખ્યું તે જરૂર મળશે. અને 3 વાત મોર આપણને કહાની દ્વારા સમજાવે છે. તો ચાલો મિત્રો, હવે વાત કરીએ આપણે. મિત્રો, પરિવારને માલિક બનીને નહીં પણ માળી બનીને સંભાળો. તે ધ્યાન તો બધાનું રાખે પણ કોઈના ઉપર અધિકાર ના અજમાવે. આજની વાત જ્ઞાનની કરવાની છે, તો ધ્યાન દઈને સાંભળજો. જો તમે તમારી સાહિત્ય સ્ટોરીમાં નવા હોય તો મહેરબાની કરી અમારી આ સાહિત્ય સ્ટોરીને સરપ્રાઈઝ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે હવે વાત કરીએ આગળ. આજની વાતમાં તમને 3 વાતો કહેવી છે. તે 3 વાતો ગમે તે સગા સંબંધીની હોય કે તેની 3 વાતો સમજી વિચારીને માનવી જોઈએ. મિત્રો, પ્રાચીન સમયની જૂની આ વાત છે. કોઈ એક જંગલમાં એક ઝાડ ઉપર એક મોર અને મોરની રહેતા હતા. તે એકદમ બેઉની જોડ ખૂબ જ નિરાળી હતી. ધીરે ધીરે સમય વીતતો જાય છે. તે મોરની ગર્ભ ધારણ કરે છે અને પોતાના બચ્ચાની વાટ જોઈને બેસે છે. અને મોરની આનંદની વાતો કરતા હોય છે. પરંતુ મોરની પત્નીને જોઈ મોરનો મિત્ર કાગડો બળતો હોય છે. તે કાગડો મોર અને મોરનીને જોઈ દુઃખી થાય છે. કાગડો નથી જોવા માગતો કે મોર અને મોરની તેના બચ્ચાને જન્મ આપી એમનું સુખ સલકાય. ત્યારે કાગડો મનમાં એક યોજના બનાવે છે. તે આગલા દિવસે મોરના માળામાં જાય છે અને મોરનીને કહે છે, બેન, મેં મારી દિવ્ય દ્રષ્ટિથી જોયું કે તમારું સંતાન તમને બંનેને ખૂબ દુઃખ પાડશે. આ બચ્ચાને કારણે તારા પતિ એટલે કે મોરનું મૃત્યુ પણ થઈ શકે છે. કાગડાની આવી વાત સાંભળી મોરની તો ગભરાઈ જાય છે. તો શું બોલે છે કાગડા? હું મારા પતિને બચાવવા શું કરી શકું? કાગડો કહે, હે મોરની, તારે તારા પતિને જીવતો રાખવો હોય આ તારા ઈંડાને તારે જાતે જ નાશ કરવો પડશે. તારે આ ઈંડાની કોઈ અવાવરું જગ્યાએ કે કોઈ નદીમાં જઈ નાખી આવજે. તેથી તમે બેઉ સુખ શાંતિથી રહી શકશો. હવે તો મોરની ચિંતામાં પડી જાય છે, મારે શું કરવું? તે મનમાં ને મનમાં વિચાર કરતી હતી. સાંજના સમયે જ્યારે મોર પોતાના માળામાં પાછો આવે છે, ત્યારે મોરની પોતાની સાથે થયેલી વાતચીત બધી જ મોરને કહે છે. મોરની કહે, હે પ્રિય, શું આપણે જન્મમાં પહેલાં જ તેને મારી નાખવાનો વારો આવશે? કારણ કે આપણા માટે તો સુખ આવનારી સંતાન જ નથી. મોર કહે છે, એવી તે શું વાત થઈ ગઈ? ત્યારે મોરની પતિને કહે, આજે તમારા મિત્ર કાગડો આવ્યો હતો. તેણે કહ્યું કે દિવ્ય દ્રષ્ટિથી જોયું છે કે તમારું સંતાન તમારા મૃત્યુનું કારણ બનશે. મોર કહે છે કે તમારે કોઈની વાતોમાં આવી રીતે આવવું ના જોઈએ. હું તને એક વાર્તા કહું, તેનાથી તને ખબર પડી જશે. માણસ ગમે તેટલું હગું ભલે હોય, પણ તે માણસને 3 વાતનો વિશ્વાસ કરી પછી તેનો નિર્ણય લેવો જોઈએ. હે પ્રિય, એક સમયની વાત છે.
એક રાજ્યમાં રાજા વીરેન્દ્રસિંહ રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને 3 સુંદર પરીઓ જેવી પટરાણીઓ હતી. રાજાની જે મોટી રાણી હતી તેનું નામ સત્યપ્રભા એકદમ ગુણવાન અને સારા સ્વભાવની સ્ત્રી હતી. પૂજાપાઠ, ધર્મકર્મ, રાજાની સેવામાં બાકીનો સમય ગાળતી હતી. રાજાની બીજી 2 રાણીઓ હતી. તેમાં એકનું નામ રૂપલતા અને જે સૌથી નાની હતી તેનું નામ માધવી હતું. તે બહુ સુંદર હતી. રાજાને કોઈ સંતાન નહોતું. ત્યારે રાજાએ સત્યપ્રભા સાથે વિવાહ કર્યા હતા. સત્યપ્રભાથી પણ કોઈ સંતાન સુખ ના મળ્યું. પછી તે રાજાએ રૂપલતા સાથે લગ્ન કર્યા. એમ 3 રાણીઓ હોવા છતાં રાજાને સંતાન સુખનો કોઈ લાભ મળ્યો નહીં. તે વાતનું રાજાને ખૂબ જ દુઃખ થતું હતું. પૂજા પાઠ, હોમ હવન, યજ્ઞ બધું જ રાજા સંતાન સુખ માટે કરાયું હતું. હે પ્રિય, આ સંસારનો નિયમ છે. અહીં આવે તેને દુઃખ મળતું જ હોય છે. રાજા હોય કે ભિખારી, તેને દુઃખ તો મળવાનું જ હોય છે. રાજા સમ્રાટ પણ સંતાન ન હોવાથી તે દુઃખી રહેતો. એના મનની ચિંતા નીકળતી નહોતી કે મારા રાજ્યની સંભાળ કોણ રાખશે? કોણ આ મારા મોટા રાજ્યને સંભાળશે? પ્રિય દર્શકો, રાજા વીરેન્દ્રસિંહ મોટી રાણીને વધારેમાં વધારે પ્રેમ કરતા હતા. નાની 2 રાણીઓ કરતાં તે હોશિયાર, નીડર, તેના કારણે જ રાજા તેને વધારે ચાહતા હતા. રાજ્યનું ગમે તે કાર્ય કરવાનું હોય તે પહેલાં મોટી રાણી સત્યપ્રભાની સલાહ લેવા રાજા ચોક્કસ જતા હતા. મોટી રાણી પણ પોતાના હિતની સલાહ આપતા હતા. રાજા જ્યારે ખૂબ જ ચિંતામાં રહેતા ત્યારે તેને સાહસના કામમાં મદદ કરતી. ત્યારે તેને આ જ સાચું પતિવ્રતાનું ધર્મ છે. રાજા જ્યારે મોટી રાણીને સન્માનિત કરતો ત્યારે નાની રાણીઓ અંદરો-અંદર ખૂબ બળતી. રાજા તો નાની રાણીઓને પણ મોટી રાણીઓ જેટલું જ સન્માન આપતા હતા. છતાં નાની રાણીઓ તો મોટી રાણીને પાડવાના જ અખતરાઓ કરતી હતી. મોટી રાણી તો રોજ રાજાની રૈયતને મદદ કરતી અને પછી પોતે અન્નગ્રહણ કરતી. લોકોની સેવા અને ભગવાનની ભક્તિ મોટી રાણીનો તો રોજ કરતી. તેના કારણે ભગવાને તેને સંતાન સુખ આપ્યું. આ વાતની રાજાને જાણ થઈ એટલે રાજા તો આનંદ થઈ ગયા. રાજાએ ગરીબ, લાચાર અને રાજાની રૈયતની ખૂબ દાન અને ધર્મનું કાર્ય કરવાનું ચાલુ કર્યું. બીજી બાજુ નાની રાણીઓ ઉપર તો જાણે આભ ફાટી નીકળ્યો હોય એમ કાળા વાદળો છવાઈ ગયા. તેને ચિંતા કરવા લાગી. મોટી રાણી રાજાથી ક્યારેય છૂટી પડે તેને કેમ કરીને નોખી પાડવી એ વિચાર નાની રાણીઓના મગજમાં આવતો હતો. એક યોજના 2 રાણીઓ ભેગી થઈ અને બનાવે છે. આપણે બેઉ થઈ મોટી રાણીને રાજ્યમાંથી બહાર કઢાવી દઈએ તો મહારાજ પહેલાં જેવો જ પ્રેમ તને અને મને કરવા માંડે. આવી યોજના નાની રાણીએ મોટી રાણીને બતાવી અને તેની દાસીને કહી એક પંડિત રાજમહેલમાં બોલાયો અને બેઉ રાણીઓએ તેનું ખૂબ સન્માન કર્યું.
અલગ અલગ સ્વાદિષ્ટ ભોજન જમવાનું બનાવ્યું. તે ભોજન જોઈ પંડિત તો પ્રસન્ન થઈ ગયો અને 32 જાતના ભોજન પંડિતને પીરસવામાં આવ્યા અને બંને રાણીઓ બે બાજુ પંખા લઈ હવા લાખવા લાગી. ત્યારે પંડિત વિચાર કરે છે કે આટલી સેવા કરવાનો રાણીઓનો શું મતલબ હશે. મનમાં વિચારે છે કે કોઈ બલીનો બકરો તો નથી બનાવવાનો ને મને. હશે, જે થવું હોય તે થાય, પહેલાં ભોજન તો કરી લઉં. ભોજન પંડિતજી કરીને પછી રાણીઓને પૂછે છે, હવે બોલો, મને ભોજન જમાડવાનું કારણ શું? ત્યારે બંને રાણીઓ પેલી યોજના તેના કાનમાં સંભળાવે છે. ક્યારેય મોટી રાણીને રાજમહેલ છોડાવી દો. હે પંડિતજી, તમારે એટલું જ કરવાનું છે કે મોટી રાણીથી મહારાજ દૂર રહે અને મોટી રાણી ઉપર દોષ લગાવીને તેને રાજમહેલમાંથી બહાર કાઢવાની છે. આ યોજના સાંભળીને પંડિતજી ઊભા ધ્રુજવા લાગે છે. પંડિતજી બે હાથ જોડીને કહે છે, હે રાણીઓ, મને માફ કરી દો. હું આવું કામ નહીં કરી શકું. લાંબા સમયથી મહારાજની ખુશીઓ પાછી વળી છે, તો હું આ ખુશીઓ કેવી રીતે મારે તેને પાછી ઠેલવી? આવું પાપનું કામ હું નરકમાં જવા નથી માગતો અને આવું કાર્ય કરવા પણ હું નથી માગતો. અને જો આ કામ કરી નાખ્યું હોય તો પણ જ્યારે રાજાને ખબર પડે ત્યારે તમને અને મને ત્રણેયને સીધી ફાંસીની સજા નક્કી હોય છે. માટે મહેરબાની કરી મને માફ કરી દો. હું આ ખરાબ કાર્યમાં તમારી કોઈ મદદ નહીં કરું. એવું કહી પંડિતજી તો બહાર જવા નીકળે છે અને બંને રાણીઓ તો પંડિતને પકડીને પાછા લાવે અને કહે છે કે તમે આ કામ કરી નાખો તો હું તમને સોનાની ભરેલી આ આખી બેગ આપીશ, સોનામોરો આપીશ, હીરા ઝવેરાત આપીશ. એમ પંડિતને ઘણી લાલચાઓ રાણીઓએ તો ભેગી થઈ અને જગાવી. પંડિતને તો આ ધન બતાવ્યું એટલે પંડિત તો ધન જોઈ મગજમાં લોભ આવી ગયો. એક જૂઠ બોલવાનું આટલું ધન, મારે તે જૂઠ બોલી નાખવું પડશે. ધન જોઈ પંડિતજીનું મગજ ફરવા લાગ્યું. તે ધનની પેટી લઈ પંડિતજી પોતાના ઘરે જાય છે અને બીજા દિવસે તે રાજપંડિત રાજાના મહેલમાં આવે છે અને રાજાને મળે છે અને રાજાને કહે છે કે હે મહારાજ, આ સમસ્યાનો તમારે ઉપરની સમસ્યા છે, કિસ્મતમાં લખેલું છે. મહારાજ, મેં મારા જ્યોતિષ જ્ઞાનથી જાણ્યું છે કે આવનારા સમયમાં મારા ઉપર અને રાજ્ય ઉપર મોટું સંકટ આવવાનું મને લાગે છે. કોઈ શત્રુ આક્રમણ કરવાનું છે એવું રાજા કહે છે. પંડિત કહે, ના મહારાજ, હું તમારા સંતાનની ચિંતા કરું છું. જે મોટી રાણીના ગર્ભમાં તમારો પુત્ર છે તે પુત્ર તમારું કારણ બનશે. જે પુત્રને તમે જોવા માગો છો તે પુત્રને જોતાં જ તમારી બેઉ આંખો જતી રહેશે અને સદાય માટે તમે આંધળા બની જશો. અને આ રોગ રાજ્યમાં ફેલાવાથી પ્રજા પણ તમારી અમુક મરવા લાગશે. આ મારી ચિંતાનું કારણ છે. મહારાજ કહે, હે પંડિતજી, કોઈ મને એવો માર્ગ બતાવો કે
આ રોગ મારા રાજ્યમાં આવે નહીં અને મને પણ કંઈ થાય નહીં. આ ઉપાય મહારાજ તમે કરી શકો એવો કોઈ મને ઉપાય બતાવો. ત્યારે પંડિત કહે, એક ઉપાય છે, જો તમે કરી શકો તો. તમારી મોટી રાણીને તમે રાજ્યમાંથી બહાર કાઢી મૂકો. રાણીનો ત્યાગ કરવો પડશે, પછી જ તમે આ રાજ્યને બચાવી શકશો. આવું પંડિતજી રાજાને કહે છે અને રાજા વીરેન્દ્રસિંહ મનમાં વિચારે છે કે મારે હવે આનો શું નિર્ણય લેવો. એ ઉપર એમનું મન ચકડોળે ચડે છે. એમ ધીરે ધીરે રાજા આ મનના વિચારો મનમાં ને મનમાં ગૂંચવ્યા કરે છે કે પંડિતના પૂછેલા પ્રશ્નનો જવાબ મારે કઈ રીતે કાઢવો. જો બાકીનું જે છે તે આવતા વીકમાં અમે તમને જરૂર સંભળાવીશું. જય ભોળાનાથ.